શેરી મહોલ્લા કે સોસાયટીમાંથી બહાર નીકળતા પહેલા લોકો એક વખત વિચારે છે, કારણ કે રખડતા શ્વાન ક્યારેય પણ કોઈને કરડી લેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। નવસારી શહેરની ઘણી સોસાયટીમાં રસ્તે ચાલતા પણ લોકો શ્વાનને જોઈને ગભરાઈ રહ્યા છે। નવસારીના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગાયત્રી સંકુલ સોસાયટીમાં છેલ્લા ઘણા મહિનાઓથી શ્વાનનો આતંક છે। સોસાયટીના મંદિરે, કોમન પ્લોટમાં રમતા બાળકો કે બાકડે બેઠેલા વૃદ્ધો તેમજ મોઢે સ્કાર્ફ પહેરીને જતી મહિલાઓ પર શ્વાન હુમલો કરે છે। બીજી તરફ જિલ્લા પશુ સંવર્ધન અધિકારીએ કહ્યું કે પાલતુ શ્વાન હોય કે રખડતા શ્વાન, એને યોગ્ય સમયે રસી આપવામાં આવે તો કરડવાની સંખ્યા ઘટી શકે છે। ડોગ બાઇટના આપણે અત્યારે જોઈએ છે કે કેસો વધ્યા છે, તો તેમાં આપણે સાવચેતી રાખીએ કે આપણા આજુબાજુ જે કોઈ શેરી ફળિયામાં જે સ્ટ્રીટ ડોગ છે એમને નિયમિત વાર્ષિક રસીકરણ કરાવીએ। વેક્સિનેશન માટે આપણે નવસારી જિલ્લામાં આવેલ પશુ દવાખાનાનો સંપર્ક કરીએ। પશુ દવાખાના ખાતે વેક્સિન આપને નિઃશુલ્ક ઉપલબ્ધ થશે, કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં નહીં આવશે, બરાબર। તો મહત્તમ શેરી ફળિયાના જે આપણા ડોગ છે, સ્ટ્રીટ ડોગ છે, એનું વેક્સિનેશન એ જ આ રોગનું નિવારણ છે। કેટલાક સમયથી અહીંયા અમારે ત્યાં શ્વાનનો આતંક વધી ગયો છે અને થોડા સમયથી એ બધી સ્ત્રીઓને ખાસ કરીને જે બુકાની પહેરીને આવે એ લોકોને છે તે કરડે છે ને 8-10 જણાને કરડ્યું છે। હવે એ કરડે એટલે પછી એવું ને કે દવાખાનાના ખર્ચા વધી જાય। શ્વાન કરડિયાના કેસો જાન્યુઆરીમાં 345, ફેબ્રુઆરીમાં 246, માર્ચમાં 297, એપ્રિલમાં 257, 24 મે સુધી 165, કુલ 1310। શ્વાન કરડવાના કેસોની વાત કરીએ તો છેલ્લા 5 મહિનામાં જ નવસારી શહેર અને આસપાસના વિસ્તારોમાં 1300થી વધુ શ્વાન કરડિયાના કેસો નવસારી સિવિલ હોસ્પિટલના ચોપડે નોંધાયા છે। સિવિલ હોસ્પિટલમાં રોજના 8થી 10 કેસ શ્વાન કરડિયાના આવે છે। તો આ ડોગ બાઇટના તકેદારી થાય તો એની તકેદારી રૂપે આપણે એને સૌપ્રથમ તો એ ભાગને પુષ્કળ પાણીથી અને સાબુના પાણીથી એને વોશ કરી નાખવાનું અને પછી જે તે દવાખાને, નજીકના દવાખાને કોન્ટેક્ટ કરીને ઇન્જેક્શન ARV અને ઇન્જેક્શન ઇમ્યુનોગ્લોબ્યુલિન જો જરૂર હોય તો એ લઈ લેવી જોઈએ। જે અમુક અસામાજિક તત્વો છે કે જે બાઇક પર દોડે છે અને જે કૂતરાઓને ભગાવે છે, એ લોકો તો નીકળી જાય છે, પણ કોઈક સામાન્ય વ્યક્તિ હોય, ઉંમરવાળી વ્યક્તિ કે નાના છોકરાઓ હોય, તો એ સમયે એ લોકો ત્યાંથી જતા હોય તો એ ડોગ એ લોકોને કરડી શકે છે। એટલે આ આપણે પણ કાળજી રાખવી જરૂરી છે। બીજું કે આપણા હવે મહાનગરપાલિકા બની ગયું છે આપણું, તો આપણે બધા ભેગા મળીને આપણા સરકારશ્રીને આપણે ચર્ચા કરીને જો ખસીકરણ માટે એક વાત કરવામાં આવે તો આપણે ચોક્કસપણે આ સંખ્યામાં ઘટાડો કરી શકીએ આપણે। નવસારી શહેરમાં પાછલા વર્ષો કરતાં 5 મહિનાઓમાં જ શ્વાન કરડવાની ઘટનાઓમાં વધારો થયો છે, ત્યારે મહાનગરપાલિકા રખડતા શ્વાનના નિયંત્રણ માટે ખસીકરણ યોજના અમલમાં મૂકે તેવી માગ શહેરીજનો કરી રહ્યા છે। પરિમલ મકવાણા, TV 13 ગુજરાતી, નવસારી।